સાથે જે દાદરા તાલુકો છે, દાદરા તાલુકાને થરાદમાં જવા માંગતો નથી, એને બનાસકાંઠામાં જ રહેવું છે। ધંધાની રીતે, વેપારીની રીતે, રોજગારની રીતે, શિક્ષણની રીતે, વાદ વ્યવહારની રીતે, આમ બધી રીતે અને સામાજિક તાણાવાણાની રીતે જોવા જઈએ તો અમારો બનાસકાંઠાનો સાથે જ અમારો નાતો છે, પાલનપુર સાથે નાતો છે। તો અહીંની પ્રજાની સરકાર સાથે અમારી વિનંતી છે કે આ પ્રજાનો રોષ જોઈ અને ફેર વિચારણા કરી અને ધાનેરાને બનાસકાંઠામાં રાખશો એવી। આજે આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 15-20 દિવસથી ધાનેરા બનાસકાંઠાનું જે વિભાજન થયું ત્યારથી માંડીને ધાનેરા તાલુકાના અલગ અલગ પ્રકારના આંદોલનો સ્વયંભૂ જનતા આપી રહી છે અને હું પણ આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે, અપક્ષના ઉમેદવાર તરીકે આ વિસ્તારની અંદરથી ખૂબ લોકોએ મને ભરોસે ખૂબ મોટી લીડ સાથે જ્યારે ચૂંટ્યો હોય તો મારી નૈતિક ફરજ બને છે કે પ્રજાના દુઃખની અંદર ભાગીદાર થવા માટે મારે અવશ્ય આવવું પડે અને આયા પછી જે રીતે હું જોઉં છું જનતાનું દુઃખ, એ પ્રકારે આવનારા સમયની અંદર આનું રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી આ આંદોલન દિવસે દિવસે વધુ વેગ મળશે।